હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનો છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ અંદાજપત્રકમાં દાખલો એક આપણો છઠ્ઠો દાખલો. આપણે 5 દાખલાની પહેલાં પૂરા કરી નાખેલા છે, બરાબર. ને આજે આપણે છઠ્ઠો દાખલો કરવાના છે. ટોટલ આપણે આ ચેપ્ટરમાં લગભગ 14 થી 15 દાખલા મોટા કરશું, 14 માર્કના, બરાબર છે. એટલે જરા પણ ટેન્શન નહીં લેતા. અને આ જો અત્યાર સુધી તમને ખબર પડી હોય કે નહીં પડી હોય, પણ હવે આ દાખલા તમને પાક્કી ખબર પડતી થઈ જશે, બરાબર. હું એકદમ આ દાખલો હવે શાંતિથી કરાવવા અને પૂરેપૂરી માહિતી આપવા, બરાબર, ને એકદમ સારા અક્ષરથી બોર્ડ પર લખે કે તમને બરાબર વંચાઈ પડે, બરાબર છે. તો વિડીયોને આખો અંત સુધી જોજો, બરાબર છે. વચ્ચેથી પેલું સ્કીપ નહીં કરી નાખશો, આખો વિડીયો જોશો તમારે બધા પોઈન્ટ આવડશે. ચલો જોઈએ. જો અને હવે આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરી દીધા છે. આપણા ઉદાહરણના દાખલા બધા પતી ગયા છે. સ્વાધ્યાયના દાખલા હવે આઈએમપી આપણે કરવાના છે. ચાલો, તો દાખલા નંબર 6 છે આપણો જે ક્રમ ચાલતો છે તે. અને આ તમારી સ્વાધ્યાયમાં લગભગ ઉદાહરણ દાખલા નંબર લગભગ 5 છે. કાજલ વૈશાલીવાળો દાખલો છે. સ્વાધ્યાયના સુધી કરજો એમાં છે, બરાબર. ચાલો, કાજલ વૈશાલી લિમિટેડ નીચેની માહિતી પરથી 30/9/12 રોજ પૂરું થાય છે. એનો મતલબ શું થાય ખબર છે? કે સપ્ટેમ્બર મહિનામાં પૂરું થતું છે. 3 મહિના, બરાબર. એટલે ત્રીજો મહિનો સપ્ટેમ્બર એ પૂરું થાય તો સ્ટાર્ટિંગ કયો થયું હોય? તો જુલાઈથી સ્ટાર્ટિંગ થયું હોય. એટલે જુલાઈ, ઓગસ્ટ ને શું આવ્યું? સપ્ટેમ્બર આવ્યું. ખબર પડી? જો ફ્રેન્ડ્સ, હવે શું કરે ખબર? અડધા લોકો શું કરે ખબર? સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર એવું લખી દે. અરે એવું નથી ભાઈ. જો 30/12 પૂરું થતું છે એનો મતલબ શું થયો? કે 30/12 એટલે સપ્ટેમ્બર મહિનો એ તમારો છેલ્લો મહિનો, ત્રીજો મહિનો છે. તો એની પહેલાંનો અને એની પહેલાંનો એ તમારો પહેલો કહેવાય. એટલે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. સમજ પડી? અને આ જુલાઈ મહિનાની રોકડ શિલ્લક શરૂની તમને આપેલી હશે. જો આ રહી 1/7/12 રોજની શિલ્લક કેટલી આપેલી છે? 20,000. તો ચાલો અહીંયા આપણે કેટલા લખી દઈએ? 20,000. આ જુલાઈ મહિનાનું મળી ગયું અહીંયા, બરાબર છે. પછી તમને એપ્રિલથી લઈને ઓક્ટોબરનું વેચાણ આપેલું છે, ઉત્પાદન ખર્ચ આપેલા છે અને અન્ય પરોક્ષ ખર્ચા તમને આપેલા છે. અને આપણે હવાલા વચ્ચે શું કહે છે? કુલ વેચાણના 20% એમ કહે છે કે રોકડ વેચાણ છે. ચાલો, તો અહીંયા પહેલાં આપણે રોકડ વેચાણ લખી કરીએ. કેટલા ટકા છે? 20% કેના? કુલ વેચાણના. તો જો કુલ વેચાણ તમારું શું છે? એપ્રિલથી લઈને ઓક્ટોબરનું આપેલું છે ને, પણ અહીંયા ખાલી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું જ ખાલી લખવાનું છે. તમે વેચાણના 20% કરવા ને તો રોકડ વેચાણ મળી જશે. ચલો કેલ્સી લઈ લઈએ આપણે. જુલાઈનું વેચાણ કેટલું છે ટોટલ? જુલાઈનું વેચાણ 10 લાખ છે. તો 10 લાખને આપણે 20% કરીએ તો 2 લાખ આવશે. કેટલા આવશે? 2 લાખ. તો અહીંયા આપણે લખી દઈએ 2 લાખ. એવી જ રીતે આપણે ઓગસ્ટનું કરીએ. ઓગસ્ટમાં ટોટલ કેટલા છે વેચાણ? 14 લાખ છે. તો 14 લાખના આપણે કરીએ 20%. 2,80,000 આવે. ચાલો, તો અહીંયા લખી દઈએ 2,80,000. હવે સપ્ટેમ્બરમાં, તો સપ્ટેમ્બરનો 16 લાખ છે. જો આ રહ્યું 16 લાખ વેચાણ જોવાનું, એના 20%. તો 3,20,000, બરાબર છે. એટલે આપણું રોકડ વેચાણનો પોઈન્ટ કમ્પ્લીટ. હવે ઉધાર વેચાણ કરી દઈએ. ચાલો, હવે ઉધાર વેચાણ કેટલું છે? જો યાદ રાખજો, કુલ વેચાણમાંથી 20, જો વેચાણ 2 જાતના આવે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. હવે એમ કહે છે ભાઈ કુલ વેચાણમાંથી 20% રોકડ વેચાણ, તો બાકીનું 80% કયું હશે? ઉધાર વેચાણ હોય. સિમ્પલ હોય. તો તમે આ બધા વેચાણ તમે 80% કરીએ તો બધાનું ઉધાર વેચાણ મળી જાય. પછી એ ચૂકવણીનો સમયગાળો પણ તમને અહીંયા આપેલો. જો આ રહ્યો કે ભાઈ 60% વેચાણ પછીના મહિનામાં, 30% વેચાણ પછીના બીજા મહિનામાં અને 10% વેચાણ પછીના ત્રીજા મહિનામાં. આ પોઈન્ટ તમને આવડતો જ છે, બરાબર. ચલો આપણે અહીંયા કરાવી દઈએ એ પોઈન્ટો પણ. ચલો, હેડિંગ આપો ઉધાર વેચાણ. અને કેટલી ટકાવાળી છે એની બાજુમાં લખી દેવાની આ રીતે. પેલા 20 છે ને, ત્યાં કેટલા હશે? 80% હશે, બરાબર. ક્યાંથી ચાલુ કરીએ આપણે? જો આમાં આપણે ચાલુ કરીએ આપણે. ચાલો એપ્રિલથી ચાલ, પહેલેથી જ ગણી લઈએ, કંઈ નહીં, તમને કન્ફ્યુઝન થાય જ નહીં ને. ભલે વાર લાગતી હોય તો એપ્રિલથી હું પહેલા મહિનાથી જ ગણાવી દઉં છું. ચલો, એપ્રિલનું કુલ વેચાણ કેટલું છે? 4 લાખ છે. તો 4 લાખ ગુણ્યા કેટલા કરવાના? 80%. એટલે 3,20,000 આવ્યા. આ તમારું ઉધાર વેચાણ આવ્યા. ચાલો, હવે 3,20,000માં સૌથી પહેલાં તમારા કેટલા ટકા છે? કેટલા ટકા અહીંયા લખેલા? જો 60% છે. કેટલા ટકા? 60%. અહીંયા 60%. પહેલાં ટકાવારી લખી દેવાની 30%. કઈ વિચારવાની ટકાવારી પહેલાં લખી દેવાની. ચલો, 3,20,000 ગુણ્યા 60%. કેટલા થાય? 1,92,000. તો અહીંયા 1,92,000 લખી દો, બરાબર. પછી 30% કરો એટલે કેટલા આવે? 96,000. અને પછી 10% એટલે કેટલા આવે? 32,000. હવે શું કરવાનું ખબર? જો શું કહે છે કે ઉધાર વેચાણના 60% આના વેચાણ પછીના મહિનામાં. એટલે એપ્રિલ મહિનો પછી કયો આવે અહીંયા? એપ્રિલ પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. એટલે આ મેમાં જાય. પછી આ 30% જાય વેચાણ પછીના બીજા મહિનામાં. એટલે આના પછીનો બીજો મહિનો કયો? મે પછીનો જૂન.
અને એના પછી ટી જો 10% એટલે આ જુલાઈ થઈ ગયું. એવું એટલે સિમ્પલ ખાલી એટલું યાદ રાખી લેજો કે અહીંયા જે મહિના લખો ને એ પછીના સલંગ 3 લખી દેવાના. ચલો થઈ ગયું એપ્રિલ મહિનાનું. આવું જ તમારે છેલ્લે ઉઠીને કરવાનું છે. જ્યાં ઉઠીને તમારો સપ્ટેમ્બર મહિનો નહીં આવે ને એટલે સપ્ટેમ્બર મહિનો આવી જાય એટલે સપ્ટેમ્બર મહિનો પછી આવી જાય બરાબર. હવે જો તમે અહીંયા ઓગસ્ટનું કરો ને ઓગસ્ટનું તો એમાં શું આવશે સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. તો સપ્ટેમ્બર મહિનો આવી ગયો ને બરાબર. અને પછી ઓક્ટોબરનું કરો ને અહીંયા આ સપ્ટેમ્બરનું અહીંયા કરો એમાં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે સપ્ટેમ્બર મહિનો ચાલ્યો ગયો. સમજ પડી? એટલે ખાલી એટલું શોર્ટમાં યાદ રાખો કે તમારે કાથી શરૂઆત કરો ને કા ઉઠીને પતવાનું છે. હવે તમને અહીંયા જો મેં કેમ એપ્રિલથી ચાલુ કર્યું ખબર છે? કારણ કે મને ખબર છે કે જો હું એપ્રિલથી ચાલુ કરે ને તો હું 3 ભાગ પાડે ને તો મને અહીંયા જે મહિનો પહેલો આવતો હોય ને અહીંયા મારો આવવો જોઈએ. તો જો મેં એપ્રિલથી ચાલુ કર્યું તો જો જુલાઈ મહિનો અહીંયા આવે છે એટલે મેં અહીંયાથી જ ચાલુ કર્યું. અહીંયાથી ચાલુ કરે તો તમને ખોટું પડશે એટલે એપ્રિલથી ચાલુ કર્યું. અને બીજું કે પટેકા એ કેવી રીતે જોવાનું ખબર કે આ મહિનો નીકળી જવો જોઈએ છેલ્લે. જ્યાં સુધી આ મહિનો નીકળે નહીં ને ત્યાં સુધી તમારે કરતા રહેવાનું. એટલે જો હું અહીંયા જુલાઈનું કરા ને તો શું આવશે ખબર? ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. એટલે હજુ પણ સપ્ટેમ્બર મહિનો તો છે ને. ચલો અહીંયા ઓગસ્ટનું કરા તો શું આવશે? સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર 3 ભાગ પડે પણ સપ્ટેમ્બર હજુ આવ્યો ને. ચાલો એટલે એ પણ કરવું પડે. સપ્ટેમ્બર કરે ને ત્યારે શું આવશે? ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. એટલે જો સપ્ટેમ્બર નીકળી ગયો ને. સમજ પડી? એટલે એટલું યાદ રાખો કે જ્યારે પતે ને એ કેવી રીતે જાણો કે નીચે જે પેલા 3 ભાગ પડે ને એમાં આ મહિનો આવતો બંધ થઈ જાય ને છેલ્લો એટલે તમારે બંધ કરી દેવાનું એ કરતા એવું આવે. સમજ પડી? ચાલો. અને છેલ્લે કંઈ નહીં સમજ પડે ને તો આખું દોરી દેવાનું, આખું કરી દેવાનું, ગણતરી બધી કરી દેવાની, કંઈ નહીં. પણ ખોટું તો નહીં પડે ને એમ બહુ કન્ફ્યુઝ થતો હોય તો. ચલો એપ્રિલનું થઈ ગયું. હવે મેનું કરીએ. ચલો મેમાં કેટલું છે ઉધાર વેચાણ? ટોટલ વેચાણ આપણે જોઈએ મેનું 6 લાખ છે. હવે 6 લાખને આપણે કેટલા ટકા કરવાના? 80% કરવાના બરાબર. તો 6 લાખ ગુણ્યા 80%, 4,80,000 આવે. તો અહીંયા લખવાના 4,80,000. ચલો એમાં આપણે ભાગ પાડીએ 60%, 30% અને 10%. 4,80,000ના 60% કરીએ 2,88,000 આવે. 30% કરીએ એટલે 1,44,000 આવે. અને 10% કરીએ એટલે 48,000 આવે. ચલો આના પછીના આ જો આ મે લખ્યું ને મે પછીના સલંગ 3 મહિના જૂન, જુલાઈ અને ઓગસ્ટ થઈ ગયું. ચલો હવે એવી જ રીતે મે પછી કયો મહિનો આવે? અહીંયા જૂન આવે. જૂન મહિનાનું કુલ વેચાણ કેટલું છે? 8 લાખ. તો 8 લાખ ગુણ્યા આપણે કેટલા છે? 80% ઉધાર વેચાણના એટલે 6,40,000 આવે. તો અહીંયા લખી દઈએ 6,40,000. ચલો એના 3 ભાગ કરીએ 60%, 30% અને 10%. 10% એટલે 64,000 આવે. ખબર ને? ચલો 6,40,000 ગુણ્યા 60%, 3,84,000 અને 30% એટલે 1,92,000. ચલો એટલે અહીંયા 3 મહિના જૂન પછીના કયા આવી જાય? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે જો હજુ મને વિચાર કે સર હવે સપ્ટેમ્બર આવી ગયો તો આગળ કરવાનું તો હા હજુ કરવું પડશે. જોઈએ આપણે. ચાલો જૂન પછી કયો આવે? જુલાઈ. જુલાઈ માસમાં કેટલું છે ટોટલ વેચાણ? 10 લાખ. તો 10 લાખને આપણે 80% કરવાના. 10 લાખ ગુણ્યા 80% એટલે 8 લાખ આવ્યા. 60%, 30%, 10%. 8 લાખના 60% કેટલા થાય? 4,80,000 થાય બરાબર. ચલો 30% કેટલા થાય? 2,40,000 થાય. અને 10% 80,000 થાય. થઈ ગયું. હવે જુલાઈ પછીના 3 મહિના કયા આવે? તો ઓગસ્ટ જો હજુ આવ્યો ને સપ્ટેમ્બર જોજો આવ્યો ને સપ્ટેમ્બર એટલે હજુ કરવું પડે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર થઈ ગયું. ચલો હવે એના પછી કરીએ. જુલાઈ પછીનો મહિનો કયો આવે? ઓગસ્ટ આવે. ચલો ઓગસ્ટમાં કુલ વેચાણ કેટલું છે બોલો? 14 લાખ રૂપિયા છે. તો 14 લાખના હવે કેટલા કરવાના છે બોલો? 80% કરવાના. કોઈ નહીં જતા હે તમે જાગતા રહેજો. 14 લાખને 80% કેટલા થાય? 11,20,000. એના 3 ભાગ પાડવાના 60%, 30% અને 10%. 11,20,000ના 60% એટલે 6,72,000. 30% એટલે 3,36,000 અને 10% એટલે 1,12,000. ચાલો ઓગસ્ટ પછીના સલંગ 3 એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. હવે ઓગસ્ટ પછી બરાબર. હવે અહીંયા સપ્ટેમ્બર છે તો હવે તમે એમ વિચારો કે સર સપ્ટેમ્બરના હવે થશે? તો સપ્ટેમ્બરના નહીં થાય. કેમ ખબર? કારણ કે સપ્ટેમ્બરના તમે 3 ભાગ પાર હોય ને તો કયા આવે ખબર? અહીંયા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પણ અહીંયા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તો છે જ નહીં એટલે સપ્ટેમ્બરમાં જ પતી જાય છે.
એટલે અહીંયા છેલ્લે સપ્ટેમ્બર આવી ગયું ને બસ એટલે પતી ગયું. હવે આનાથી આગળ નહીં વધે. સમજ પડી? ચલો હવે આપણે કરી નાખીએ કુલ ઉધાર વેચાણ. હેડિંગ આપી દઈએ આની નીચે, કુલ ઉધાર વેચાણ. સૌથી પહેલાં આપણે જુલાઈ મહિનાની ગણતરી કરી દઈએ, પછી આપણે કયા મહિનાની કરશું? ઓગસ્ટ મહિનાની, અને પછી સપ્ટેમ્બરની. ચલો હવે જો જુલાઈ કાં છે એ ખાસ જો. 3 છેડામાં જુલાઈ જવાનો તો જો આ રહ્યા, એક 3,84,000 પર જુલાઈ છે ને, તો અહીંયા લખી દો 3,84,000 વત્તા બીજે ક્યાં જુલાઈ છે, બીજે જોઈ લેજો શાંતિથી. જો આ રહ્યું 32,000 પર જુલાઈ છે, તો અહીંયા લખી દો વત્તા 32,000. બીજે જો આ રહ્યું 1,44,000 પર પણ જુલાઈ છે, વત્તા 1,44,000. ચલો હવે આટલાનો સરવાળો કરી દઈએ. બીજે કશે જુલાઈ નહીં દેખાતો. 3,84,000 વત્તા 32,000 વત્તા 1,44,000, 5,60,000 આવ્યો જુલાઈ મહિનાનું ઉધાર વેચાણ. કેટલો આવ્યો? 5,60,000. આ 5,60,000 આપણે અહીંયા જુલાઈ મહિનામાં લખી કાઢવાના. થઈ ગયું. હવે આવી જ રીતે આપણે કયા મહિનાનું કરવાનું છે? ઓગસ્ટ મહિનાનું. ચલો ઓગસ્ટ ક્યાં ક્યાં દેખાય છે જોવાનું. અહીંયા આ રહ્યું, જો 1,92,000 પહેલાં દેખાય છે, તો અહીંયા લખી દેવાના 1,92,000 વત્તા બીજે ક્યાં ઓગસ્ટ છે? જો આ રહ્યું 4,80,000 પર ઓગસ્ટ છે, એટલે મેં માસ ખાસ લખેલા. અને જો બીજું આવ્યું 48,000 પર ઓગસ્ટ છે. ચલો સરવાળો કરીએ. 1,92,000 વત્તા 4,80,000 વત્તા 48,000, 7,20,000 આવે છે. કેટલો આવે? 7,20,000. ચાલો તો અહીંયા લખી દઈએ આપણે ઓગસ્ટ મહિનાનું ઉધાર વેચાણ 7,20,000. હવે સપ્ટેમ્બર મહિનો કરીએ તો સપ્ટેમ્બર મહિનાનું ક્યાં છે? જો આ રહ્યું 64,000, તો અહીંયા પહેલાં લખી દઈએ 64,000 વત્તા જો અહીંયા આ રહ્યું 2,40,000, તો અહીંયા લખી દઈએ 2,40,000 વત્તા અહીંયા રહ્યું 6,72,000, તો અહીંયા લખી દઈએ 6,72,000. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ. 64,000 વત્તા 2,40,000 વત્તા 6,72,000, 9,76,000 ફ્રેન્ડ્સ આવે છે. કેટલા આવે? 9,76,000 સપ્ટેમ્બરમાં, તો અહીંયા લખી દઈએ 9,76,000. બરાબર. અહીંયા પણ આપણે લખી દઈએ 9,76,000. ચલો થઈ ગયું. રોકડ વેચાણનો ઉધાર વેચાણનો પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો આખો. બરાબર. એકદમ જ સાચો છે. બરાબર. રાઈટ આન્સર છે આપણા. આમાં કોઈ મિસ્ટેક નથી આ ફેરી. એટલે આખો વિડીયો બરાબર જોજો. એકદમ હું શાંતિથી કરું છું. હવે ચલો પહેલો હવાલો પતી ગયો, ત્રીજો હવાલો પતી ગયો, ચોથો પતી ગયો ઉધાર વેચાણનો. હવે શું છે એ જોઈએ આપણે કે વેચાણ કિંમતના 25% લેખે શું છે? માલ સામગ્રી છે. એમ કહે છે 50 એટલે 25% તમે વેચાણના કરશો ને તમને માલ સામાન મળે, એટલે ખરીદી મળી જાય. એટલે અહીંયા આપણો કયો પોઈન્ટ છે? માલ સામાનનો પોઈન્ટ આવ્યો. તો અહીંયા આપણે લખી દઈએ જાવકમાં માલ સામગ્રી, ખરીદીનો પોઈન્ટ આવ્યો એમ. ચાલો હવે શું કહે છે આગળ જોઈએ. તો એક કામ કરીએ, પહેલાં આપણે શું કરીએ? બધા માસની ખરીદી પહેલાં લઈ આવીએ. ચાલો તો અહીંયા આપણે લઈ આવીએ ખરીદી. અહીંયા આપણે લખીએ વિગત. અહીંયા આપણે શું લખીએ? બધા માસ લખી કાઢીએ એકવાર. કયા માસ છે? એપ્રિલથી ચાલુ થાય છે ને, તો ચાલો એપ્રિલ, પછી આ મે, પછી આ જૂન, પછી આ જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર અને પછી ઓક્ટોબર. આ બધા માસ લખી જાય ને આવી રીતે. ચાલો હવે મને અહીંયા શું લખવાની છે? ખરીદી, ખરીદીની રકમ. તો વેચાણ આપણું કેટલું છે? આ વેચાણ છે ને એના કેટલા ટકા ખરીદી છે? જો 25% ખરીદી છે, તો પહેલે 4 લાખ વેચાણ છે એનું 25%, એટલે એપ્રિલની ખરીદી કેટલી આવી? 1 લાખ. બધાના 25% કરતા જાઓ. ચાલો આ 6 લાખના 25% કરીએ. 6 લાખના 25% એટલે 1,50,000 આવે. સમજ પડે છે? આ જૂન કેટલા છે? 8 લાખ છે, તો 8 લાખના 25% કરો એટલે અહીંયા કેટલા આવે? 2 લાખ. ચલો જુલાઈમાં કેટલા છે? 10 લાખ છે, તો 10 લાખ ગુણ્યા 25% એટલે 2,50,000. ઓગસ્ટમાં કેટલા છે? 14 લાખ, તો 14 લાખ ગુણ્યા 25%. બધાના 25% કરી દેવાના એટલે ખરીદી મળી જાય 3,50,000. એવી રીતે સપ્ટેમ્બરમાં કેટલા છે? અહીંયા 16 લાખ છે, તો 16 લાખ ગુણ્યા 25%, તો અહીંયા આવે 4 લાખ. પછી ઓક્ટોબરમાં કેટલા છે? 18 લાખ, તો 18 લાખ ગુણ્યા 25% એટલે 4,50,000. થઈ ગયું. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે વેચાણના 25% કર્યા તો આપણે બધા માસની શું મળી ગઈ? ખરીદી મળી ગઈ. હવે આપણે એ જોઈએ કે ખરીદી ક્યારે કરવાની ને ક્યારે ચૂકવવાની છે. તો જોઈએ, 5મો હવાલો પતી ગયો, જો 3જો પતી ગયો, 4થો પતી ગયો, 5મો પતી ગયો. હવે 6થો આવ્યા કે દરેક મહિનાના અંદાજે વેચાણ અંગે જરૂરી માલ સામગ્રીની ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે.
ખરીદી ક્યારે કરવામાં આવે છે? અગાઉના મહિના. તો હવે અહીંયા આપણે લખીએ અગાઉના મહિના. હવે અગાઉના મહિના એટલે શું ખબર? પહેલો મહિનો. એટલે એપ્રિલની પહેલે કયો આવે? તો માર્ચ આવે. તો હવે એપ્રિલની આ ખરીદી કેમાં ગઈ? માર્ચમાં ગઈ એમ. બરાબર. આ મેની ખરીદી કેમાં ગઈ? એપ્રિલમાં ગઈ, એની પહેલેના મહિનામાં. જૂનની ખરીદી મેમાં, જુલાઈની ખરીદી જૂનમાં, ઓગસ્ટની ખરીદી જુલાઈમાં, એ રીતે પહેલે ગઈ. સપ્ટેમ્બરની ખરીદી ઓગસ્ટમાં અને ઓક્ટોબરની ખરીદી સપ્ટેમ્બરમાં ગઈ. આવી રીતે થઈ ગયું. ખરીદી ક્યારે કરવામાં આવે છે સમજ પડી. હવે એ જોઈએ કે ખરીદીની ચૂકવણી ક્યારે થાય છે. જોઈએ કંઈ કીધેલું છે? બધી ખરીદી કેવાની થાય છે? રોકડેથી થાય છે. એટલે અહીંયા કોઈ ઉધાર ખરીદી નથી અને અહીંયા કોઈ ચૂકવણીનો સમયગાળો પણ નથી આવ્યો કે ભાઈ આ સમય ચૂકવવાની છે. એટલે આપણે આ જ મહિના છેલ્લા ધ્યાનમાં લેવાના અને બધી ખરીદી કેવી છે? રોકડ જ છે. ચાલો આપણે હવે અમારી કઈ રકમ લેવાની ખબર? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. એટલે જો આ જુલાઈ નવા મહિને લેવાના, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઉપરના મહિના હોય નહીં જોવાના, નીચેના જોવાના. એટલે જો આટલી જ રકમ આપણે હવે લેવાની છે. જુલાઈમાં અહીંયા લખી દેવાના આપણે 3,50,000, સપ્ટેમ્બરમાં લખી દેવાના 4 લાખ અને ઓક્ટોબરમાં લખી દેવાના 4,50,000. થઈ ગયો ફ્રેન્ડ્સ. માલ સામગ્રીનો પોઈન્ટ આખો કમ્પ્લીટ થઈ ગયો. છઠ્ઠો હવાલો કમ્પ્લીટ આપણો. હવે 7મા હવાલામાં શું કહે છે? ઉત્પાદન ખર્ચ ચૂકવવાનો ગાળો કેટલો છે? 1/4 માસ. ખબર? ઉત્પાદન ખર્ચ ચૂકવવાનો 1/4 મેં શીખવાડેલું હતું ને પહેલા. ચલો હવે પાછું આપણે એ પોઈન્ટ કરી નાખીએ. એની પહેલાં આપણે ભૂસી કાઢીએ જરાક. જો આ બધું બહુ ઇઝી છે. આમાં બધા બેઠા માર્ક લેવાના છે. એટલે આ બધામાં માર્ક લે જ લેજો તમે. કંઈ પણ કન્ફ્યુઝન થાય ને ફ્રેન્ડ્સ, મને તરત ફોન કરી દેવાનો. કંઈ ગભરાવાનું કે સર બોલે એવું ફોન કરીને પૂછી લેવાનું ભાઈ. બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ ઉત્પાદન ખર્ચની વાત કરીએ. અને ઉત્પાદન ખર્ચ ક્યાં આવે? આપણો ખર્ચ છે એટલે આવકમાં જવાનો છે ને, જાવકમાં આવે. તો અહીંયા લખી દઈએ ઉત્પાદન ખર્ચ અને એનો સમયગાળો લખી દઈએ. કેટલો સમયગાળો આપેલો છે? 1/4 માસનો સમયગાળો છે. 1/4 માસ. ચલો તો ફ્રેન્ડ્સ હવે આપણે ક્યાંથી ચાલુ કરશું? જો હવે છે ને મેઇન વસ્તુ સમજો. ખબર? મેં તમને શીખવાડ્યું કે એક 1/4 આવે ને એક 3/4 આવે. 1/4 હોય એ બાકી હોય એટલે બાકી એટલે પછીના માસમાં હોય ને 3/4 ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ માસમાં હોય. તો આપણે એમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ? જો આપણે એપ્રિલ સ્ટાર્ટિંગ કરશું ને તો કયો મહિના આવે ખબર? બે ભાગ પાડો તો એક આવશે આપણો મે ને એક આવશે એપ્રિલ. એટલે અહીંયા મે અને એપ્રિલની કંઈ જરૂરત નથી. પછી જો આપણે આનાથી જો સ્ટાર્ટિંગ કરીએ ને મેથી, તો એક તમારો આવશે જૂન ને એક આવશે મે. પણ અહીંયા જૂન અને મે પણ નહીં કામનું. તો એક કામ કરીએ, આપણે જુલાઈથી સ્ટાર્ટ કરીએ. ક્યાંથી કરીએ? જુલાઈ, જૂનથી ચાલુ કરીએ. જૂનથી. ચલો તો જૂનનું ટોટલ ઉત્પાદન ખર્ચ કેટલું છે જોઈએ આપણે? 1,40,000 છે. તો અહીંયા 1,40,000 લખીએ. 1,40,000માં 1/4 ને બાકીના કેટલા રહે? 3/4. 1,40,000 ગુણ્યા 1/4 એટલે કેટલા થાય? કેલ્સી લઈ લઈએ આપણે. 1,40,000 ગુણ્યા 1/4 35,000. બરાબર છે. અને અહીંયા કેટલા હોય? 1,05,000. આ કેવા છે? બાકી છે. બાકી છે એટલે પછીના માસમાં છે. એટલે જૂન પછી કયો આવે? જુલાઈ. આ જે છે ચૂકવણી થઈ ગઈ છે એટલે જૂનમાં જ થઈ જશે એમ. જો આ બધું મેં શીખવાડેલું છે પહેલા બે ભાગ તમે જોવો એટલે આવડી જશે. ચલો જુલાઈ ને જૂન થઈ ગયું. હવે જૂન પછી કયો મહિનો છે? અહીંયા જુલાઈ છે. તો ચલો હવે આપણે જુલાઈની ગણતરી કરીએ. જુલાઈમાં ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે? 1,20,000. તો અહીંયા લખીએ 1,20,000. અહીંયા 1/4 3/4 1,20,000 ભાગ્યા 4 એટલે અહીંયા આવશે 30,000. બરાબર. અને અહીંયા આવશે 90,000. ચાલો થઈ ગયો. ચલો હવે અહીંયા મહિના લખી દે. જુલાઈ પછી અહીંયા કયો આવે? ઓગસ્ટ. ને અહીંયા જુલાઈનો જુલાઈ જ રહે કારણ કે આ ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં આવે. ચલો થઈ ગયો. હવે જુલાઈ પછી કયો આવે? ઓગસ્ટ. ઓગસ્ટમાં ટોટલ ઉત્પાદન ખર્ચા કેટલા છે? જો અહીંયા આ રહ્યા 1,60,000 છે. તો અહીંયા લખી દે 1,60,000. 1/4 3/4 1,60,000 ભાગ્યા 4 એટલે 40,000 ગુણ્યા 3 = 1,20,000 આવશે. ચાલો આ બાકી છે એટલે પછીના માસમાં એટલે ઓગસ્ટ પછી કયો આવે? સપ્ટેમ્બર. અને આ ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ માસ એટલે ઓગસ્ટનું ઓગસ્ટમાં જ આવે. થઈ ગયું. હવે આવું જ આપણે સપ્ટેમ્બરનું કરીએ. સપ્ટેમ્બરમાં ટોટલ કેટલી છે? 1,80,000 ઉત્પાદન ખર્ચ છે.
1/2 ને 3/4. તો 1,80,000 ગુણ્યા 1/4 45,000 અને અહીંયા આવશે 1,35,000. ચલો સપ્ટેમ્બર પછી અહીંયા કયો આવે ઓક્ટોબર અને અહીંયા સપ્ટેમ્બરનો સપ્ટેમ્બર જ રહી બરાબર. 1/4 હોય કે 1/2 હોય ને ત્યારે આ જ રીતે એપ્લાય કરવાની તમારે. ચલો થઈ ગયું. હવે સપ્ટેમ્બર પૂરું કર્યું. હવે જો ઓક્ટોબરને આપણે 2 લાખ છે હવે એ કરવા જઈએ ને તો એ કંઈ કામના જ નથી બરાબર. કારણ કે એમાં તો એક નવેમ્બર આવે ને એક ઓક્ટોબર આવે પણ અહીંયા નવેમ્બર પણ નહીં કામ ને ઓક્ટોબર પણ નહીં કામ. ચલો હવે આપણે શું કરીએ ટોટલ આપીએ કુલ ઉત્પાદન ખર્ચ. 3 મહિનાના પહેલાં નામ લખી દઈએ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે જુલાઈ ક્યાં છે તો એ જો આ જો જુલાઈ અહીંયા 35,000 પર છે, આ 90,000 પર જુલાઈ, 2 જગ્યા પર જુલાઈ છે એટલે ખાસ મહિનાના નામ લખજો. 35,000 વત્તા 90,000 ટોટલ પછી કરીએ આપણે. ઓગસ્ટ ક્યાં છે તો જો 1,20,000 પર ઓગસ્ટ છે અને 30,000 પર ઓગસ્ટ છે. 1,20,000 વત્તા 1,30,000. સપ્ટેમ્બરમાં ક્યાં છે તો જો સપ્ટેમ્બરમાં 1,35,000 છે અને અહીંયા 40,000 છે. 1,35,000 વત્તા 40,000 થઈ ગયો. ચલો હવે આ બધાનો સરવાળો કરી દઈએ એટલે આવી જાય આપણું ઉધાર વેચાણ. આ ઉત્પાદન ખર્ચ 35,000 વત્તા 90,000 1,25,000 બરાબર. આ તમારો એવો જુલાઈનો ઉત્પાદન ખર્ચ અહીંયા લખી દઉં 1,25,000. એવી જ રીતે ઓગસ્ટમાં જોઈએ 1,20,000 વત્તા 1,30,000 2,50,000. ચલો તો અહીંયા લખી દે ઓગસ્ટમાં 2,50,000. હવે સપ્ટેમ્બર મહિનામાં 1,35,000 વત્તા 40,000 એટલે 1,75,000 આવે છે. ચલો અહીંયા લખી દે 1,75,000. ચલો ફ્રેન્ડ્સ આવી જ રીતે હવે આપણે છે ને કયો ખર્ચ કરવાનો છે ઉત્પાદન ખર્ચ પતી ગયો ને. હવે અન્ય પરોક્ષ ખર્ચનો સમયગાળો પણ જો 1/2 માસ આપેલો છે બરાબર. ચલો હવે એ કરીએ આપણે. આ ભૂસી કરીએ હવે. આમ બધું બરાબર છે આપણો. ચલો હવે કયો ખર્ચ કરવાનો છે આપણે અન્ય પરોક્ષ ખર્ચ. આનો પણ સમયગાળો બાજુમાં લખી દે. ચૂકવાનો સમયગાળો 1/2 માસ છે. અમારે બે એ જ મેથડ આવે પણ જ્યારે 1/2 હોય ત્યારે બંને બાજુ 1/2 જ લેવાનું બરાબર. અને આ પણ તમારું ક્યાંથી ચાલુ થાય ખબર આપણો આ મેથી ચાલુ થાય. ક્યાંથી મેથી. ચલો મેનો હવે પરોક્ષ ખર્ચા જોવાના. મેના પરોક્ષ ખર્ચા કેટલા છે પહેલાં 1,40,000 છે. ચલો 1/2 ને અહીંયા હું આવે 3/4 1,40,000 ભાગ્યા 35,000 ગુણ્યા 3 1,05,000. આ જે છે બાકી છે એટલે પછીના માસમાં જાય એટલે મેનું કેમાં જાય જૂનમાં અને આ ચાલુ માસમાં એટલે મેનમાં જ રહે. થઈ ગયું. ચાલો હવે આવી રીતે બધા કરવાના છે. જૂનનું કરીએ તો જૂનમાં ટોટલ કેટલું છે જોઈએ આપણે પરોક્ષ ખર્ચા 1,60,000 છે. તો અહીંયા આપણે લખી કાઢીએ 1,60,000. 1/4 ને 3/4 1,60,000 ભાગ્યા 4 અહીંયા આવે 40,000 અને પછી તાવ છે 1,20,000. અહીંયા કયો આવે જુલાઈ મહિનો આવે અને અહીંયા જૂન જ આવે. કેમ આવું આવે એ બધું શીખવાડેલું છે એટલે આપણે વધારે ટાઈમ નહીં જાય એટલે ફટાફટ દાખલા કરાવો છો બરાબર. ચાલો મે જૂન થઈ ગયું. હવે હું આવે જુલાઈ. જુલાઈનો પરોક્ષ ખર્ચ કેટલો છે જોઈએ આપણે 1,40,000 છે. તો અહીંયા લખી દઈએ 1,40,000. ચલો એના બે ભાગ પડીએ 1/4 3/4 1,40,000 ભાગ્યા 4 એટલે 35,000 આવે અને અહીંયા 1,05,000 આવે. આ બાકી છે એટલે પછીના માસમાં એટલે જુલાઈ પછી કયો આવે ઓગસ્ટ અને આ કયો આવે જુલાઈ જ રહી. થઈ ગયું. ચલો હવે કયું આવ્યા જુલાઈ પછી ઓગસ્ટ. ચલો ઓગસ્ટનો કરીએ હવે એકવાર. ઓગસ્ટમાં કેટલું છે ઉત્પાદન ખર્ચ 1,60,000 છે. તો અહીંયા લખીએ 1,60,000. એકના છેદમાં જો આમાં કેવું હશે 1/4 3/4 1,60,000 ભાગ્યા 4 40,000 ગુણ્યા 3 એટલે 1,20,000.
આ ઓગસ્ટ પછી આ કયા મહિનામાં જશે? સપ્ટેમ્બર મહિનામાં. ના ઓગસ્ટમાં જ રહેશે. થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે હજુ કરવાની જરૂર છે, જોઈ લઈએ આપણે. ઓગસ્ટ પછી શું આવે? સપ્ટેમ્બર. હવે સપ્ટેમ્બરનું તમે કરો ને તો સપ્ટેમ્બરનું કરવું જરૂરી જ છે, કારણ કે કામ લાગીએ આપણે. ચાલો જોઈ લઈએ લાગે કે નહીં. સપ્ટેમ્બરમાં ટોટલ કેટલું છે? 1,60,000 છે. હા 16 લાખ છે. 16 લાખ. ઉભા રહો, મેં વેચાણ જોઉં છું. સપ્ટેમ્બરમાં ટોટલ 2 લાખ છે. કેટલું છે? 2 લાખ. 2 લાખનો આપણે 1/, આપણે હમણાં શું કરીએ? પરોક્ષ ખર્ચા કરીએ છીએ, એટલે ધ્યાન આપજો. સપ્ટેમ્બરમાં એ 2 લાખ છે ને, તો આ 2 લાખના આપણે કેટલા કરવાના છે? 1/4 અને 3/4. જો ફ્રેન્ડ્સ, આપણે છે ને એક ભૂલ કરી છે. આપણે શું કર્યું ખબર? કે 1/4 ને 3/4 કર્યું, પણ સમયગાળો અહીંયા શું છે? જો પરોક્ષ ખર્ચનો સમયગાળો તો 1/2 છે, બરાબર? તો આપણે અહીંયા ભૂલ થઈ ગઈ. કામ કરીએ, સુધારી દઈએ આપણે જરાક. મેં જલ્દી કરી નાખ્યું, સમયગાળો પણ નહીં જોયો. કંઈ નહીં, આ પૂછી કરીએ આપણે આટલો. મેં વિચાર કર્યો કે આવું કેમ છે. કારણ કે અહીંયા જો ને ચોખ્ખું કીધેલું છે કે અન્ય પરોક્ષ ખર્ચનો સમયગાળો તો 1/2 છે, 1/2 માસ. પણ આપણે તો પેલું 1/4 અને 3/4 લેવા માંડ્યા છો ને. અહીંયા મેં લખેલું છે કે 1/2 માસ લખવાના, તો પણ મેં એવું કર્યું. કંઈ વાંધો નહીં. જો અમને હવે ઈસ્ટર તમે કટ કરતા કે નહીં, પણ મેં કટ નથી કરતો, કારણ કે તમને ખબર પડે કે આવી ભૂલ તમારી પણ થઈ શકે છે. અને હું તમને કહું કે હમણાં કેટલા વાગ્યા છે? રાતના 3:15. બરાબર, 3:15 વાગ્યા. રાતના 3:15 વાગે તમારા માટે વિડીયો બનાવું છું, જાગીને ટ્યુશનમાં. અહીંયા કેમ? તમે પાસ થાવ એટલા માટે, બરાબર? તો ભૂલ પડ્યા કરે, એમાં કંઈ ગભરાવાની નહીં, બરાબર? બહુ એમ હાઈપર નહીં થઈ જવાનું. જેવું છે એવું કંઈ નહીં. આપણે અહીંયા છે ને ભૂલ પડશે ને તો જ તમને ખબર પડશે કે ના ભાઈ, કે હવે મારે પણ ધ્યાન રાખવા જેવું છે. સરને અહીંયા ભૂલ પડે તો હું પણ ધ્યાન રાખું, બરાબર? હમણાં મારે જો એમ કટ કરવો છે ને, તો વિડીયો કટ કરીને પાછો નવો બનાવતો એવું કરતા કે નહીં. પણ મેં કેમ નહીં બનાવું? કારણ કે એનો કંઈ મતલબ જ નહીં ને. હું ભૂલ છુપાવ એનો મતલબ શું? બરાબર, તમને ખબર પડવી જોઈએ કે ના, અહીંયા પણ અમારી ભૂલ પડી શકે છે, બરાબર? ચાલો કંઈ વાંધો નહીં, આપણે પાછું કરી નાખીએ આખું. ચાલો, આપણે અન્ય પરોક્ષ ખર્ચથી જ અટકેલા છે ને, અને 1/2 માસ, તો આપણે પાછું ત્યાંથી જ ચાલુ કરીએ. આપણે મેથી કરેલો હતું, મેથી. ચાલો, મેનો પરોક્ષ ખર્ચ કેટલો છે? 1,40,000. તો એના હાફ કરીએ, 1/2. તો જલ્દી થઈ જાય ને. હવે આ 70,000 આવે, અને આ કેટલા આવે? 70,000. એક હોય એ બાકી હોય એટલે પછીના માસમાં જાય, એટલે જૂન, ને આ ચાલુ માસમાં એટલે મેમાં જ રહે, બરાબર? ચાલો, હવે કયું આવે? જૂન માસ. જૂન માસની કેટલું છે? 1,60,000 છે. તો અહીંયા લખીએ 1,60,000. 1/2. આ કેટલું છે? 80,000. આ કેટલું છે? 80,000. આ કઈમાં આવે? જુલાઈમાં આવે, બરાબર? ને આ જૂનમાં જ રહે. ચાલો, પછી શું આવે? જુલાઈમાં કેટલું છે પરોક્ષ ખર્ચા? આ રહ્યા 1,40,000. તો અહીંયા લખી દઈએ 1,40,000. ચાલો, 1/2 એટલે કેટલા થાય? 70,000. ચાલો, 1Kમાં આવે, ઓગસ્ટમાં આવે, અને 1Kમાં આવે જુલાઈમાં જ આવશે. ચાલો, હવે જુલાઈ પછી કયો આવે? ઓગસ્ટ. તો ઓગસ્ટમાં કેટલું છે અન્ય પરોક્ષ ખર્ચા? જોઈએ આપણે. ઓગસ્ટમાં છે 1,80,000 છે. તો અહીંયા લખી દઈએ 1,80,000. 1/2 એટલે 90,000. અને અહીંયા પણ કેટલા આવે? 90,000. એક જે છે એ ઓગસ્ટ પછી કયો આવે? સપ્ટેમ્બરમાં. અને એક ઓગસ્ટમાં જ રહે, બરાબર? ચાલો, ઓગસ્ટનું થઈ ગયું. પછી હું આવે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં કેટલું છે? 2 લાખ રૂપિયા છે અન્ય પરોક્ષ ખર્ચા. 2 લાખ. ચાલો, 1/2. અહીંયા આવશે 1 લાખ, અને અહીંયા આવશે 1 લાખ. આ જે છે એના પછીનો મહિનો ઓક્ટોબરમાં જાય, અને આ સપ્ટેમ્બરમાં જ રહે. થઈ ગયું. હવે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરનું નહીં થાય. ઓક્ટોબરનું નહીં થાય, કારણ કે અહીં આવું જ નહીં પછી. ચાલો, થઈ ગયું ને? ફટાફટ જોયું. શું વાર લાગે? ચાલો, હેડિંગ આપીએ આપણે. કુલ અન્ય પરોક્ષ ખર્ચા. પહેલાં લખીએ જુલાઈ, પછી લખીએ ઓગસ્ટ, પછી લખીએ સપ્ટેમ્બર. ચલો, જુલાઈમાં કાં જુલાઈ છે? જો આ રહ્યું 80,000 પર જુલાઈ છે, અહીંયા 70,000 પર જુલાઈ છે, બીજા છે નથી. તો
તો અહીંયા લખી દઈએ 80,000 વત્તા 70,000 એટલે કેટલા આવશે 1,50,000 આવે 1,50,000 ખબર પડી ફ્રેન્ડ્સ 1,50,000 આવે તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ અન્ય પરોક્ષ ખર્ચા 1,50,000 ચલો ઓગસ્ટમાં કયા છે જો આ રહ્યું 70,000 પર ઓગસ્ટ છે અને અહીંયા 90,000 પર ઓગસ્ટ છે તો 70,000 વત્તા 90,000 કેટલા થાય 1,60,000 તો અહીંયા આપણે લખી દઈએ ઓગસ્ટમાં 1,60,000 થઈ ગયું ચલો આવી જ રીતે સપ્ટેમ્બરનું કરીએ જો 90,000 છે અને અહીંયા 1,60,000 છે 90,000 વત્તા 1,60,000 ચલો કેલ્સી વર્ક કરી નાખીએ 90,000 વત્તા 1,60,000 કેટલા થાય 2,50,000 થાય 2,50,000 એકવાર ચેક કરી લઈએ આપણે જો 90,000 જો આ 1,60,000 નથી આ 1,00,000 છે પાછા બરાબર 90,000 વત્તા 1,00,000 1,90,000 થઈ ગયું ચાલો 1,50 1,60 ને 1,90,000 કમ્પ્લીટ તો આ બધા પોઈન્ટ છે ને બેઝિક પોઈન્ટ છે આમાં કંઈ અઘરું નહીં હતું ચાલો એટલે 7મો વાળો કમ્પ્લીટ 8મો વાળો જોઈએ કે 30મી જુલાઈ 2012ના રોજ એક યંત્ર ખરીદવામાં આવે છે જેની ચૂકવણી ડિલિવરી તારીખથી માસિક 4 સરખા હપ્તામાં કરવામાં આવે છે અને યંત્રની કિંમત 8 લાખ છે બરાબર છે ફ્રેન્ડ્સ તો આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ધ્યાનથી અહીંયા જોજો ખાલી તમે ધ્યાનથી જોજો અહીંયા જરાક મગજ રાખજો હવે ચાલો અહીંયા જો સૌથી પહેલાં તમને શું કહે છે 8મા વાળામાં કે જુલાઈ મહિનામાં એક યંત્ર ખરીદવામાં આવે છે બરાબર તો અહીંયા પહેલાં આપણે લખીએ યંત્રની ખરીદી હું લખીએ યંત્રની ખરીદી એમ કહે છે કે જુલાઈ માસમાં યંત્રની ખરીદી કરે છે કેટલા રૂપિયાની યંત્રની ખરીદી કરે છે 8 લાખ રૂપિયાની અને 8 લાખ રૂપિયામાંથી શું કહે છે કે ડિલિવરી તારીખથી જો એમ કહે છે કે યંત્ર ખરીદવામાં જેની ચૂકવણી ડિલિવરી તારીખથી માસિક 4 સરખા હપ્તા કરવામાં આવે છે એટલે 8 લાખના એમ કહે કે 4 સરખા માસિક હપ્તા કરવામાં આવે છે એટલે 2 લાખના 4 હપ્તા થાય કે નહીં આ જો 8 લાખ ભાગ્યા 4 કરો તો અહીંયા 2 લાખ આવે 2 લાખના 4 હપ્તા કહે છે હવે તમે વિચાર કરો ફ્રેન્ડ્સ કે તમે જ્યારે હપ્તા ભરો ત્યારે તમે કેવી રીતે ભરો શું જે મહિનામાં તમે ખરીદો એ જ મહિનાથી હપ્તા કરો ના નેક્સ્ટ મંથથી કરો ને તો તમે 2 લાખ ક્યાં સુધી કરશો તો ઓગસ્ટમાં 2 લાખ ભરશો સપ્ટેમ્બરમાં 2 લાખ ભરશો એવી રીતે ભરશો કે નહીં એમ ઓક્ટોબરમાં 2 લાખ ભરશો અને નવેમ્બરમાં 2 લાખ ભરશો જો થઈ ગયા 4 હપ્તા આવી રીતે અને આપણે અહીંયા કયા મહિનાની જરૂર છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આપણે કયા મહિનાની જરૂર છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જ આપણે ખાલી લખશું આ બંનેમાં બરાબર કારણ કે ઓક્ટોબર અને નવેમ્બર તો આપ્યું જ નથી અને જુલાઈમાં તો લખાયા જ નહીં કારણ કે એમાં તો આપણે ખરીદી કરેલી છે બરાબર છે પણ એના હપ્તા આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચૂકવીએ છીએ ને તો એ આપણે લખાય તો ચાલો આમાં ડેશ કરી દો ને આમાં લખી દો 2 લાખ અને 2 લાખ હવે તમે એમ કહેશો સર કે ભાઈ 2 ને 2 તો 4 લાખ થયા અને યંત્ર તો 8 લાખનું છે તો વિચાર કરો ફ્રેન્ડ્સ કે ઓક્ટોબર અને નવેમ્બર આપણે અહીંયા નથી બનાવ્યું ને એટલે આપણે એના 2 લાખ નથી લખ્યા બરાબર આપણે અહીંયા સપ્ટેમ્બર સુધી લખ્યું એટલે એની જ એન્ટ્રી આપવાની ચાલો એટલે એ પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો બરાબર 6થો પોઈન્ટ કમ્પ્લીટ 7મો પોઈન્ટ કમ્પ્લીટ 8મો પોઈન્ટ કમ્પ્લીટ હવે 9મા પોઈન્ટમાં શું કહે છે વર્ષ 11-12નું વર્ષનું ડિવિડન્ડ 1 લાખ સપ્ટેમ્બરમાં ચૂકવવાનું છે બરાબર આ સિમ્પલ જ છે ડિવિડન્ડ ચૂકવવાનું છે સપ્ટેમ્બરમાં એટલે બાકી બધામાં ડેશ અહીંયા લખી દઈએ આપણે 1 લાખ બસ પૂરો દાખલો હવે આપણે ટોટલ કરી દઈએ એટલે પટી જાય 20,000 વત્તા 2 લાખ વત્તા 5,60,000 એટલે ટોટલ હવે અહીંયા 7,80,000 બરાબર કુલ રોકડ આવક ચાલો પછી કરીએ 3,50,000 વત્તા 1,25,000 વત્તા 1,50,000 એટલે હવે 6,25,000 તો અહીંયા લખી દઈએ 6,25,000 ચલો હવે 7,80,000 માઇનસ 6,25,000 1,55,000 છેવટની રોકડ શિલ્લક આવી આ અહીંયા લખી દેવાના 1,55,000 ચલો 1,55,000 વત્તા 2,80,000 વત્તા 7,20,000 કેટલા એવા 11,15,000 11 લાખ જોઈ લઈએ આપણે જો આપણે એક વાર પાછો સરવાળો કરી દઈએ 1,55,000 વત્તા 2,80,000 વત્તા 7,20,000 બરાબર તો આપણો આવ્યો કઈ આન્સર આ રીતનો 1,15,555 અને કહેવાય 11,55,000 કહેવાય ફ્રેન્ડ શું કહેવાય 11,55,000 ચલો જાવકનો સરવાળો કરીએ
4 લાખ વત્તા 2,50,000 વત્તા 1,60,000 વત્તા 2 લાખ. તો આનો જે તમારો ટોટલ આવ્યો છે આવકનો, એકવાર પાછું કરીએ. 4 લાખ વત્તા 2,50,000 વત્તા 1,60,000 વત્તા 2 લાખ. બરાબર. તમારો કોઈ આન્સર આવે છે 1,10,000. બરાબર. જો પાછો કરું છું. 4 લાખ વત્તા, જો અહીંયા છે ને આપણો ઉત્પાદન ખર્ચમાં અહીંયા 1,50,000 આવશે. અહીંયા ભૂલથી 2,50,000 લખાઈ ગયો છે. 1,50,000 આવશે અહીંયા. જે આપણે ઉત્પાદન ખર્ચનો સમયગાળો નહીં હતો 1/4 માસ વાળો, એમાં અહીંયા તમે જ્યારે ઓગસ્ટનો સરવાળો કરો ને ત્યારે 1,50,000 આવશે. ચલો અહીંયા લખવામાં ખાલી મિસ્ટેક થયેલી. 4 લાખ વત્તા 1,50,000 વત્તા 1,60,000 વત્તા 2 લાખ, એટલે અહીંયા આવશે 9,10,000. કેટલા આવશે? 9,10,000. ચાલો હવે 11,55,000 માઇનસ 9,10,000. ચલો 2,45,000 આવ્યા. જોઈ લો, ચોપડીમાં ચેક કરી લો, આટલો જ આન્સર હશે. અહીંયા લખી દેવાના 2,45,000. ચલો 2,45,000 વત્તા 3,20,000 વત્તા 9,76,000, 15,41,000. અહીંયા લખી દે 15,41,000. ચલો હવે 4,50,000 વત્તા 1,75,000 વત્તા 1,90,000 વત્તા 2 લાખ વત્તા 1 લાખ. બરાબર. તો કેટલા આવ્યો તમારો? 1,115,000. આને કહેવાય 11,15,000. ચાલો 15,41,000 માઇનસ 11,15,000, 4,26,000 તમારો આવ્યો છેવટમાં. સપ્ટેમ્બર મહિનાની છેવટની રોકડ શિલ્લક 4,26,000. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ થઈ જાય. બરાબર. હું એવી આશા રાખું છું કે તમને આ દાખલો આવડશે. જો તમારે શું કરવાનું, કંઈ કરવાનું નહીં, જો હું કહું ને એ રીતે તમે કરજો. જો હવે મેં કોઈ પણ દાખલો આગળ કરાવું ને, તમારે શું કરવાનું, તમે પહેલાં તમારી રીતે આખો નોટમાં ગણી કાઢવાનો. એટલે હું તમને કહું કે ભાઈ ચોપડીનો આ દાખલો છે, આ દાખલો છે, આ તમે કાઢો. બરાબર. તો તમારે શું કરવાનું, પહેલે રફમાં છે ને આખો દાખલો તમારે નોટમાં ગણી કાઢવાનો. પછી તમારે મારો વિડીયો જોવાનો. તમને એવું લાગે ને કે ના ભાઈ આ પોઈન્ટ નહીં હોય પડતી, કે લાવ ચાલ વિડીયોમાં જોઈ લો, એવી રીતે તમે કરો. એવું તમે જો તમે શું કરશો ખબર, કે મારા 5 વિડીયો જોશો ને તો મને 6થો વિડીયો પણ તમે મારો જોઈને જ કરશો, તો તમને નહીં સમજ પડશે. પણ તમે જાતે કરવાની કોશિશ કરો. મારા 4 વિડીયો જોઈ લીધા, તો હવે 5મા વિડીયોને તમને ખબર પડી કે રકમ આવી છે, તો તમારે ખાલી રકમ જોઈને જાતે કોશિશ કરો. અને જો નહીં આવડે તો પછી જો, એટલે તમારી પણ નોટમાં ભૂલ નહીં પડે, બહુ શીખવું નહીં પડે, બહુ ભૂસવું નહીં પડે. બરાબર. આમાં ખાલી અહીંયા ખાલી આપણે થોડીક ટાઈપિંગમાં અહીંયા લખવામાં ખાલી મિસ્ટેક થઈ ગયેલી, બીજી કોઈ મિસ્ટેક નથી. બરાબર. અને આપણો ઉત્પાદન ખર્ચનો સમયગાળો 1/4 છે અને અન્ય પ્રોડક્શન 1/2 છે. બસ એ તો આપણે પહેલાં ભણેલા જ છે, એટલે એમાં પણ કંઈ નવું નથી. ખાલી આ પેલું હપ્તાવાળું નવું હતું. બરાબર. આ યંત્રની કિંમતવાળું એ પણ ઇઝી હતું, એ પણ પટાવી દીધું. એટલે આ દાખલામાં કંઈ નવું નથી. બરાબર. ચાલો તમારો આભાર ફ્રેન્ડ્સ.